જંબુસર ધારાસભ્યના હસ્તે કાવા ગામના 11 લાભાર્થીઓને પ્લોટની સનદ તથા સામોજ, નહાર, કરમાડ ગામને ઈ-રિક્ષા લોકાર્પણ કરવામાં આવી હતી। જંબુસર ધારાસભ્યના હસ્તે કાવા ગામના 11 લાભાર્થીઓને પ્લોટની સનદ તથા સામોજ, નહાર, કરમાડ ગામને ઈ-રિક્ષા લોકાર્પણ કરવામાં આવી હતી। જંબુસર વિધાનસભા વિસ્તારના વિકાસ કામોમાં સદા અગ્રેસર રહેતા ધારાસભ્ય ડી.કે. સ્વામી, જેઓ સરકારના વિકાસ કામોમાં વધુ પ્રગતિ અને છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે તાલુકાની ટીમ સાથે સતત કાર્યશીલ રહે છે। સરકારની હણપતિ આવાસ યોજના, જેમાં એસટી જાતિના લાભાર્થી જેમની પાસે ઘર, મકાન, જમીન ન હોય તેવા લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળે તે માટે પ્લોટ ફાળવવામાં આવે છે, જે અંતર્ગત કાવા ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલ તથા તલાટી કમ મંત્રી દ્વારા કાવા ગામના એસટી જાતિના લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવણી અંગે કાર્યવાહી કરી હતી, જેની સંદો મંજૂર થતાં જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના વરદ હસ્તે 11 લાભાર્થીઓને આવાસ યોજનાના પ્લોટની સનદ અર્પણ કરવામાં આવી હતી તથા વડાપ્રધાનનું સ્વપ્નનું સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત જે સંકલ્પ છેવાડાના ગામડા સુધી પહોંચ્યો છે। આ સંકલ્પ સાકાર કરવા સ્વચ્છતા હી સેવા, નિર્મળ ગુજરાત બનાવીએ, રોગચાળાને ભગાડીએ, ગામડાઓને પણ સ્વચ્છ બનાવવા સ્વચ્છ ભારત મિશન દ્વારા જંબુસર તાલુકાના નહાર, સામોજ અને કરમાડ ગામને ડોર ટુ ડોર ભીનો કચરો, સૂકો કચરો ઉઘરાવવા માટેની ઈ-રિક્ષા ત્રણેય ગામના સરપંચોને અર્પણ કરવામાં આવી હતી। આગામી સમયમાં બીજા અન્ય ગામોમાં પણ ઈ-રિક્ષાનો લાભ આપવામાં આવશે। આ પ્રસંગે ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બનવંતસિંહ પઢિયાર, પ્રમોદભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ જયપાલસિંહ, કાવા સરપંચ, તલાટી સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત ગામડાઓને પણ સ્વચ્છ કરવા માટેના આયોજનના ભાગરૂપે આજે તાલુકા પંચાયત જંબુસર એસબીએમ શાખા દ્વારા તાલુકાના નહાર, સામોજ અને કરમાડ ગામને ઈ રિક્ષા એક ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટેની આપવામાં આવી, જેમાં આદરણીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના વરદ હસ્તે આ રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યાંના ત્રણેય ગામના સરપંચશ્રીઓને આ ઈ રિક્ષાની ચાવી આપવામાં આવી અને આગામી સમયમાં પણ જંબુસર તાલુકાના અન્ય ગામોને આ યોજના હેઠળ સમાવીને તાલુકાને સ્વચ્છ, દરેક ગામ સ્વચ્છ રહે, દરેક ફળિયું સ્વચ્છ રહે એ સરકારશ્રીનો જે પ્રયત્ન છે એને સાકાર કરવા જંબુસર તાલુકા પંચાયત કાર્યશીલ રહેશે। તેમજ આજરોજ કાવા ગામના 11 આ પ્લોટના લાભાર્થીઓને 100 વારનો પ્લોટની સનદ આદરણીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે પણ ગરીબ લાભાર્થીઓને આ પ્લોટથી એમના આવાસ અને ઘરનું ઘર મળી રહે એ સરકારનો પ્રયત્ન છે અને તાલુકા પંચાયત જંબુસર સરસ રીતે આ કાર્યને પાર પાડશે। ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ કૈલાસબેન મંગળભાઈ રાઠોડ। અમે નવેલીમાં રહેતા હતા પણ અમને કોઈ ઓઈલી કશું માની નથી। અમને છે તે કલ્પેશભાઈને તલાટીને લીધે અમને ઓઈલી માની, બાકી અમારા છોકરા ઝૂંપડામાં પડી રહે ને અમે ઝૂંપડામાં પડી રહે ને બકરો નીંડ્યો મેં બધા જ અમે પડી રહે, પણ અમને કોઈ કશું આવ્યું નહીં। અમે પૈસા બહુ ભર્યા પણ તોય અમને કોઈ કશું આવ્યું નહીં। આ સરપંચ આવ્યા કલ્પેશભાઈ તે અમને ઓઈડ્યા ને મોદી સાહેબનો ને કલ્પેશભાઈનો આભાર ને તલાટીનો આભાર, એટલે અમને આ પ્લોટ મંજૂર થયા।